મારી દરેક ક્ષણ કિંમતી બની રહી છે. અહીં જે વીતી રહ્યું છે તે માત્ર કલાકો કે મિનિટો નથી, પણ એક ભવ્ય વ્યક્તિત્વનું ઘડતર છે. હું સાક્ષી બનીને જોઈ રહ્યો છું એ દરેક પળને, જે ભવિષ્યના પાયાને ચણી રહી છે. લોકો કહે છે હું વહી જાઉં છું, પણ અહીં હું જીવાઈ રહ્યો છું. આવો મારી એટલે કે સમયની નજરે નિહાળો આ સફરની કેટલીક અવિસ્મરણીય ક્ષણો. નમસ્તે મિત્રો, હું ભવિષ્યનો શિક્ષક અને વર્તમાનનો તાલીમાર્થી. કહેવાય છે कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. પરંતુ એક પ્રભાવી શિક્ષક બનવા માટે પહેલા સ્વયંનું ઘડતર કરવું ખૂબ જ જરૂરી છે. ડીએલએડના અભ્યાસક્રમમાં માત્ર પુસ્તકો નથી ભણતા અમે, પણ જીવન જીવતા પણ શીખીએ છીએ. અમારી સવારની શરૂઆત પવિત્ર પ્રાર્થનાથી થાય છે, જે અમારા મનને શાંતિ અને આખા દિવસ માટે નવી ઉર્જા આપે છે. ત્યારબાદ શરૂ થાય છે ટુકડી કાર્ય એટલે કે શ્રમયજ્ઞ, જેમાં અમે સૌ સાથે મળીને સફાઈ કરીએ છીએ. આ પ્રવૃત્તિ અમને શીખવે છે કે કોઈ પણ કામ નાનું નથી હોતું, અને સ્વચ્છતા એ માત્ર સૂત્ર નથી, પણ આપણી સંસ્કૃતિ છે. અમારા દિવસનો મુખ્ય ભાગ છે અધ્યયન અધ્યાપન. વર્ગખંડમાં ચાલતી જ્ઞાનની આપ-લે અમને નવી શૈક્ષણિક પદ્ધતિઓ અને ટેકનોલોજીથી સજ્જ કરે છે, જેથી અમે ભવિષ્યના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપી શકીએ.